નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસની આગવી પહેલ। પ્રજાને અકસ્માતથી બચાવવા સેફટી ગાર્ડ વિનામૂલ્યે લગાવવામાં આવ્યા। મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વ આવ્યો હોય જ્યારે માર્ગો ઉપર જતા વાહન ચાલકોને પતંગના દોરા નડે અને આફતરૂપ ન બને તે માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિનામૂલ્યે વાહન ચાલકોને રોકીને સેફટી ગાર્ડ લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે ખરેખર એક વખાણવા લાયક અને આગવી પહેલ કહી શકાય। છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા સૂચના આપવામાં આવી હોય કે છોટાઉદેપુર જિલ્લાના ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરાથી બચવા માટેની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે, કોઈ વ્યક્તિને ઈજા પહોંચે નહીં કે અને નુકસાન થાય નહીં તેની પૂર્ણ કાળજી રાખવામાં આવે, જે અનુસંધાને જિલ્લા ટ્રાફિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને છોટાઉદેપુરના માર્ગ ઉપર આવતા જતા વાહન ચાલકોને રોકીને વિના મૂલ્યે સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા પણ પક્ષીના બચાવ અર્થે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે ચાઇનીઝ દોરી અને ઘાતક તુક્કલ જેવા નુકસાનકારક સાધનો ઉપર અંકુશ રાખવા માટે તંત્ર દ્વારા પૂર્ણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। સલામતી 2026 ની ઉજવણી અન્વયે આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર ટાઉન ખાતે આવનાર ઉત્તરાયણ તહેવારમાં લોકો અકસ્માતથી બચી શકે તેમજ દોરીથી ઈજાગ્રસ્ત થતા બચી શકે તે માટે છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા તમામ મોટરસાયકલોને જેઓ રિંગ ગાર્ડ લગાવેલ નથી તેઓને વિનામૂલ્યે રિંગ ગાર્ડ લગાવી અકસ્માતના ગુના અટકાવવા માટેના એક પગલું ભરવામાં આવેલ છે।